કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે. તું રેવા દે બેન. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો, તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે એ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. 200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી ન લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. 3 પતિ વાળા માટે પ્રશ્ન: લાલ બાદશાહ ને કેવા કલરની મૂછ હોય છે? પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ, ઈ કામ અગાઉ થઈ ગયેલું હોય છે. રૂપાળી છોકરી જોઈને જો તમારું તગારા જેવડું પેટ અંદર લેવાની કોશિશ કરો ને, તો એનો અર્થ એ કે તમારી અંદરનો જેઠાલાલ હજી જીવે છે. આપણે ત્યાં માણસો બે રમત ખૂબ સારી રીતે રમી જાણે. અચ્છા. એક તો જ્યાં હક ઈસાની વાત આવે ત્યાં કબડ્ડી રમે, અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે. ડોક્ટરે એક ભાઈને કીધું હતું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તૈયા નાયા, અને પૂરો થયો તૈયા નાયા. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? જમાઈને સીધો બળદિયો નો કહેવાય ને, એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કહે. માવો અને ગુટખા ખાવા વાળા ઉચ્ચ સંસ્કારી હોય છે. એ મોટા ભાગે મૌન જ રહે છે, અને ત્યારે જ બોલે છે ત્યારે કોઈ વાતની કિંમત એના માવા કરતા વધારે હોય. વાંઢાવના લગ્ન થતા નથી. અચ્છા. પરણેલાઓને લગ્ન જીવનમાં મજા નથી આવતી. ઠીક હે. અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં ખુશ કોણ છે એ જ ખબર નથી પડતી. તો પૂછવું તો ઈ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? મિત્રો, ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો, એ નીચે એક વિડીયો મૂક્યો છે, એ જોવો અને ગમે તો લાઈક કરો. આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે, અને 35 વર્ષ વટાવી જાય એટલે એના બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય. શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ. અચ્છા. પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે ને, એટલે શાક મોંઘું લાગે. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય: અચ્છા, એલા તને મારા ઉપર વિશ્વાસ નથી. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. અચ્છા. અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ઠીક હે. આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જ્યારે સવારે પથારીમાંથી મોબાઈલ નો જડે. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે. અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય, એટલે મોબાઈલ હાજો રાખો. અંબાલાલની નવી આગાહી: ઠીક હે. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. પતિની ભૂલવાની આદતથી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. ઠીક હે. એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ઠીક હે. બોલો. ટેલેન્ટતા, બ્યુટીફુલતા, હેન્ડસમતા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો.
એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકા ને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? બધી વાતો ખોટી સાહેબ. છોકરીઓનો પેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે. નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, ઠીક હે, અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. અચ્છા. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા, અને નો જાવ તો ઘરવાળા મારતા. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, અચ્છા, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપ નું માને એમ નથી. થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. અચ્છા. વળી પાછા સેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે, ઠીક હે, તો સમજી લેવું કે હવે બહુ મોટું જ્ઞાન બતાવશે. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ. અચ્છા. અમુક મગજની ફાટેલી હોય છે. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ઠીક હે, કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. એક જાણવા જેવું, ઠીક હે, ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. એઠું ખાવાથી પ્રેમ વધે, ઠીક હે, એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. એક ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલ ને જ આવડે. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. અચ્છા. ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલ માં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે કે વાસણ વિછરાઈ ગયા છે. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા. અચ્છા. એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાકુથી રાહ જોવે. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ. સમજ ગયા? કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય.